સેવા એ જ સાધના, માનવતા એ જ ઉપાસના. જ્યાં પ્રભુનું સ્મરણ છે ત્યાં સેવા સ્વાભાવિક બની જાય છે અને જ્યાં સેવા છે ત્યાં ભગવાનની કૃપા આપોઆપ વરસે છે. આ દિવ્ય ભાવના સાથે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા સર્વે સ્ત્રી ભક્તોના ગુરુપદને શોભાવતા એવા પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા માતૃશ્રીના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા શ્રી ડૉક્ટર ઉર્વશી કુંવરબા બાબા રાજાશ્રીના સુયોગ્ય માર્ગદર્શનથી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અને શ્રી સુવાસિની ટ્રસ્ટ સેવાને સાધના બનાવી સમાજના કલ્યાણ માટે અવિરત કાર્યરત છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં સેવા માત્ર કાર્ય નથી, તે આત્માની શુદ્ધિનું સાધન છે. નિસ્વાર્થ ભાવથી કરાયેલી સેવા સીધી ભગવાનના ચરણોમાં અર્પિત થાય છે. આ ભાવ સાથે દરેક કાર્યમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ અને ગુરુકૃપાનો સ્પર્શ અનુભવાય છે. કોરોનાનો સમય ભય, અનિશ્ચિતતા અને અંતરની દૂરીનો સમય હતો. એ સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાની સલામતીમાં વ્યસ્ત હતી ત્યારે સેવા બન્યો સૌથી મોટો સહારો. આ સંકટની ઘડીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અને શ્રી સુવાસિની ટ્રસ્ટ સેવાના સંકલ્પ સાથે આગળ આવ્યા. માસ્ક વિતરણ દ્વારા સુરક્ષાનો સંદેશ પહોંચાડ્યો અને મફત ટિફિન સેવા દ્વારા ભૂખ્યા સુધી ભોજન પહોંચાડ્યું. એક તરફ જીવન બચાવવાની સાવચેતી અને બીજી તરફ જીવન ટકાવી રાખવાની વ્યવસ્થા. જરૂરિયાતમંદ લોકો સુધી માસ્ક અને ટિફિન પહોંચાડી માનવતાને જીવંત રાખવામાં આવી. નાનકડા બાળકોના નિર્મળ ચહેરા પર જ્યારે તૃપ્તિનું સ્મિત ખીલે ત્યારે સમજાય છે અન્ન એ માત્ર આહાર નથી, અન્ન એ ભગવાનનો પ્રસાદ છે. પોષણ પ્રસાદ સુપોષિત ગુજરાત અભિયાન દ્વારા આંગણવાડીના બાળકોને પૌષ્ટિક પ્રસાદ અર્પણ કરી પ્રભુ સેવાની એક અદ્ભુત યાત્રા સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ અને કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો સંકલ્પ સિદ્ધ થયો. ઈશ્વર પ્રેરિત માનવ સેવા અને સામાજિક કરુણાની ભાવનાથી સ્ત્રી આરોગ્યના સંરક્ષણ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અવેરનેસ કાર્યક્રમ તથા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પાવન સેવા યજ્ઞમાં હજારો દીકરીઓએ કેમ્પમાં રસીકરણ કરાવ્યું અને 30,000થી વધુ દીકરીઓને રસીકરણ માટે જાગૃત કરવામાં આવી. આરોગ્ય સેવા સાથે આધ્યાત્મિક મૂલ્યોને જોડીને નારી તું નારાયણીની ભાવનાને સાકાર કરતો આ પ્રયાસ સ્વસ્થ નારી સશક્ત સમાજનો દિવ્ય સંદેશ આપતો રહ્યો. અમારી બેટી સુશિક્ષિત બેટી અભિયાન દ્વારા વિદ્યાદાન મહાદાનના પાવન ભાવ સાથે આર્થિક રીતે પછાત પરિવારની 1,000 દીકરીઓને મફત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. દીકરીના હાથમાં પાઠ્ય સામગ્રી નહીં પરંતુ આશા, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન સોંપાયું. આ સેવા યજ્ઞ દ્વારા શિક્ષણના પ્રકાશથી નારીને સશક્ત બનાવી સંસ્કાર સભર સમાજ રચવાનો સંદેશ આપવામાં આવ્યો. વર્ષ 2022માં ધ્વજવંદન દ્વારા રાષ્ટ્રપ્રેમને ઉત્સવ બનાવી એકતા અને સંસ્કારની શીખ આપવામાં આવી. વર્ષ 2023માં મિલેટ અભિયાન દ્વારા સ્વસ્થ જીવન અને પ્રાકૃતિક આહારનો દીવો પ્રગટાવી અન્ન એ બ્રહ્મનો સંદેશ જીવંત કર્યો અને વર્ષ 2024માં સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન દ્વારા હજારો દીકરીઓના ભવિષ્યને સુરક્ષા આપીને કરુણાને કર્મમાં રૂપાંતરિત કરી. સમાજ હિતને જીવન મંત્ર માની કરાયેલા નિષ્કામ કર્મોએ સંસ્થાને ધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું. આ સિદ્ધિઓ માત્ર રેકોર્ડ નથી પરંતુ દ્રઢ મનોબળ અને અવિરત સેવાનું પરિણામ છે. મહિલા સશક્તિકરણ શિબિર દ્વારા મહિલાઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ અને સ્વાવલંબનની ચેતના જગાવવામાં આવી. ખેલ મહોત્સવના માધ્યમથી દીકરીઓ અને મહિલાઓમાં આરોગ્ય, એકતા અને નેતૃત્વના ગુણો વિકસાવવામાં આવ્યા. સ્વચ્છતા અભિયાન હોય કે માસિક સ્વચ્છતા જાગૃતિ દ્વારા મફત સેનેટરી પેડ વિતરણ હોય, વૃદ્ધાશ્રમ કે અનાથ આશ્રમમાં ભોજન પ્રસાદ અર્પણ કરવું, દરેક કાર્ય એક યજ્ઞ, એક તપ, એક ઉપાસના છે.
શ્રી લક્ષ્મી નારાયણ દેવ મહિલા મંડળ અને શ્રી સુવાસિની ટ્રસ્ટ આજે પણ પ્રભુની આજ્ઞા અને ગુરુ કૃપાથી સેવા પંથે અવિરત આગળ વધી રહ્યા છે. સેવા એ જ સાધના, માનવતા એ જ ઉપાસના.